હું વધારે સમય નથી લેવાનો, ટૂંકમાં જ મારી વાત પૂર્ણ કરીને આગળની બાકીની બીજા બે સત્રોમાં બેઠક ચાલવાની છે. આગામી કાર્યક્રમો કે જે કેન્દ્રીય બેઠકનું જે ગ્રુપ છે એ સંપૂર્ણ દેશની અંદર આપણે કામ કરીએ છીએ તો આપણું જે સંગઠન છે સંપૂર્ણ દેશમાં કેટલી સમિતિઓ છે, કેટલા આપણા સેવા કાર્યો ચાલે છે, આ બધાથી આપણે બધા માહિતગાર હોવા જોઈએ. કેન્દ્રની બેઠકની અંદર જે ઠરાવ પસાર થતા હોય છે કે આગામી વર્ષમાં આપણે શું મુદ્દો લઈને ચાલવાનું છે, શું આપણું લક્ષ્ય છે, તો વર્તમાનના સંદર્ભમાં કેન્દ્રીય બેઠકમાં જે ઠરાવો પાસ થયા છે એમાં કોઈ જનસંખ્યા નિયંત્રણ કે જનસંખ્યા ઇમ્બેલેન્સ થઈ રહી છે. ભારતની અંદર મુસ્લિમોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં આવતી રહી છે, એની સામે હિન્દુઓની સંખ્યા ખૂબ ઘટી રહી છે. અને જ્યાં જનસંખ્યા ઘટે છે ત્યાં શું થાય છે?